પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. એકાદશી એટલે ફક્ત ઉપવાસ કરવાનો દિવસ નથી, પરંતુ આપણી એકાદશ ઇન્દ્રિયો કેવી રીતે પ્રભુમય બને તે ચિંતન કરીને અલૌકિકમાં આગળ વધવાનો પવિત્ર અવસર છે. આ એકાદશી આપણને યાદ કરાવે છે કે ઇન્દ્રિયોનો ઉપયોગ માત્ર ભોગ માટે નથી, પણ ભોગી એવા શ્રી ઠાકોરજીની સેવા, સત્સંગ અને સ્મરણ માટે થવું જોઈએ. આજના સત્સંગમાં આપણે સમજીશું કે ગ્રંથો ન સમજાય તો કયા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ, શ્રી વલ્લભ પ્રભુના કયા નામનું ચિંતન કરવું જોઈએ, અને કીર્તન ન આવડે તો શ્રી ગુસાઈજીના કયા નામનો જપ કરવો જોઈએ અને કયા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીની કૃપાથી વૈષ્ણવોને માર્ગદર્શન મળે છે કે ચિંતન, જાપ અને પાઠ દ્વારા અંતઃકરણ કઈ રીતે શુદ્ધ થાય અને પ્રભુની કૃપા કઈ રીતે પ્રાપ્ત થાય. તો આજના સત્સંગમાં આપણે સમજીશું ગ્રંથો સમજવા માટેનો સરળ ઉપાય, કીર્તનમાં મન લગાડવાનો ગુપ્ત માર્ગ અને એકાદશીના પવિત્ર દિવસનું સાચું મહાત્મ્ય. તો ચાલો આજના સત્સંગની શરૂઆત કરીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માં નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. પ્રિય વૈષ્ણવો, શ્રી ઠાકોરજીનું સ્વરૂપ આનંદરૂપ છે અને શ્રી વલ્લભનું સ્વરૂપ પરમાનંદ સ્વરૂપ છે. આપ શ્રી કૃષ્ણાસ્યમ દેવતા છે, એટલે શ્રી વલ્લભ શ્રી કૃષ્ણના મુખારવિંદ સ્વરૂપ છે અને શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ છે. શ્રી સર્વોત્તમજીમાં શ્રી વલ્લભ સદાય નિવાસ કરતા હોવાથી શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરવાથી શ્રી ઠાકોરજીનો અને એમની લીલાઓનો સાક્ષાત અનુભવ થતા તાપક્લેશ વધતો જાય છે. જો શબ્દે શબ્દે તાપક્લેશ ન વધે તો સમજવું કે હજુ શ્રી વલ્લભની કૃપા થઈ નથી. આ આનંદ ભૌતિક નથી. ભૌતિક આનંદ ક્ષણ માત્ર છે, જ્યારે અલૌકિક આનંદ ક્યારેય નાશ પામતો નથી. તેનો પ્રવાહ સતત વધીને વૃદ્ધિ પામે છે. શ્રી વલ્લભના ચરણ કમલમાં દ્રઢ આશ્રય થાય તે માટે શ્રી સર્વોત્તમજીના પાઠ અવશ્ય કરવા. શ્રી દયારામભાઈએ ગાયું છે કે શ્રી વલ્લભના ચરણ કમલ ધામરૂપ છે, લીલાધામરૂપ છે, જેમાં અનેક લીલાધામના સ્વરૂપો બિરાજમાન છે. અનંત લીલા પરિકર, અનંત ભગવત સ્વરૂપો, શ્રી સ્વામિનીજીઓ, અનંત કુંજ નિકુંજો, અનંત લીલા સામગ્રીઓ આપશ્રીના ચરણ કમલમાં બિરાજે છે. એવા શ્રી વલ્લભ સદૈવ શ્રી સર્વોત્તમ સ્તોત્રના 108 નામરૂપી ભવનમાં બિરાજે છે. માટે આવો ભાવ ધારણ કરીને શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ ધીમેથી, શાંતિથી, સ્વસ્થ ચિત્તે કરવો જોઈએ, જેથી શબ્દે શબ્દે શ્રી મહાપ્રભુજીનું અપાર મહાત્મ્ય સમજાશે અને શ્રીમદ આચાર્ય ચરણ કમલમાં ચિત્તની વૃત્તિ સ્થિર થતા શ્રી વલ્લભ અનહદ કૃપા કરશે જ કરશે. એટલે ગ્રંથો ન સમજાતા હોય, અઘરા લાગતા હોય તો શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. પછી નામનું પણ કહીશ કે કયા નામનો પાઠ કરવો જોઈએ. શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરવાથી શ્રી વલ્લભની દુર્બોધ વાણી સુબોધ બને છે. શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરવાથી 3 પ્રકારના ફળની પ્રાપ્તિ થાય છે: આધિભૌતિક ફળ, આધ્યાત્મિક ફળ અને આધિદૈવિક ફળ. અને જે નિષ્કામ ભાવે પાઠ કરે ને તેને તો કંઈક અલગ જ અનુભવ થાય છે. શ્રી વલ્લભ પ્રભુ સાક્ષાત દર્શન આપે છે, શ્રી ઠાકોરજીની લીલાઓનો અનુભવ કરાવે છે. એટલે આપણે જે કંઈ પણ કરીએ તે નિષ્કામ ભાવે કરવાનું છે. જેવી રીતે શ્રી વલ્લભની દુર્બોધ વાણીને સમજવા માટે શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ, તેવી જ રીતે શ્રી ગુસાઈજીના 108 નામોના ભાવને દર્શાવતા શ્રી નામરત્ન આખ્ય સ્તોત્રના પાઠનું પણ અનેરું મહાત્મ્ય છે. જેવી રીતે શ્રી વલ્લભ પ્રભુ
108 નામ સ્વરૂપે શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં બિરાજે છે. એવી જ રીતે શ્રી ગુસાઈજી પણ શ્રી નામરત્નાખ્ય સ્તોત્રના 108 નામમાં બિરાજે છે. ઘણા વૈષ્ણવોને આ નામરત્નાખ્ય સ્તોત્ર વિશે ખબર નથી હોતી, એટલે નિત્ય નિયમના સ્તોત્ર પાઠમાં તેઓ દરરોજ નિત્ય પાઠ કરતા નથી હોતા, પરંતુ નામરત્નાખ્ય સ્તોત્રમાં શ્રી ગુસાઈજી લીલા પરિકર સહિત બિરાજે છે. તેમાં પણ ખૂબ સુંદર ભાવ છે. વાલા વૈષ્ણવો, પુષ્ટિ માર્ગમાં નામ સ્તોત્રનું ઘણું સુંદર મહાત્મ્ય છે. શ્રી મહાપ્રભુજીની આસુધ્યા લીલા બાદ એમના વિપ્રયોગમાં શ્રી ગુસાઈજીએ શ્રી મહાપ્રભુજીને અલૌકિક અનુભવ કરાવીને રચેલું સ્તોત્ર તે શ્રી સર્વોત્તમ સ્તોત્ર. તેવી જ રીતે નામરત્નાખ્ય સ્તોત્રમાં શ્રી ગુસાઈજીના 108 નામ છે અને શ્રી મહાપ્રભુજીના દ્વિતીય પુત્ર શ્રી વિઠ્ઠલનાથજી છે. એમને આપણે શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણ તરીકે પણ ઓળખીએ છીએ. શ્રી ગુસાઈજીનું ભાવાત્મક સ્વરૂપ જોઈએ તો આપણે વલ્લભાખ્યાનમાં ગાઈએ છીએ, વચન નિશ્ચય શ્રીનાથે માંગ્યું, કરી શ્રી વલ્લભજી શું વાત, અમને તો ઈચ્છા એ હશે જે હું નંદન તમે તાત. એટલે શ્રી મહાપ્રભુજીએ શ્રી મહાલક્ષ્મીજી સાથે લગ્ન કર્યા અને વ્રજ પરિક્રમા દરમિયાન વૃંદાવનમાં મહાપ્રભુજીને દિવ્ય અનુભવ થયો. રંગે તે રમતા દીઠડા બલદેવ શ્રી ગોવિંદ, તે પુત્ર ભાવે પ્રકટશે મન આપશે આનંદ. એટલે શ્રી ગુસાઈજી પણ સાક્ષાત નંદનંદનનું જ પ્રાકટ્ય છે. આ અનુભવ અનેક ભક્તોએ પણ કર્યો છે અને ગાયો છે. આ બધું કહેવાનું તાત્પર્ય એ છે કે શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલમાં કોઈ જ ભેદ નથી. બસ એ ભેદ આપણે કર્યો છે, બાકી એમાં કોઈ ભેદ નથી. કારણ કે વલ્લભાષ્ટકમાં શ્રી ગુસાઈજીએ કહ્યું છે કે શ્રી વલ્લભ પ્રભુ માટે કે વસ્તુતઃ કૃષ્ણ એવ. અને અહીં ભગવતીઓએ પણ ગાયું છે કે શ્રી ગુસાઈજી સાક્ષાત નંદનંદન છે. એટલું જ નહીં, પરંતુ આપણા શ્રી મહાપ્રભુજી પણ શ્રી ગુસાઈજી વિશેનું પ્રકટ પ્રમાણ આપે છે. 84 વૈષ્ણવોની વાર્તામાં આપણને જોવા મળે છે કે શ્રી મહાપ્રભુજી દામોદરદાસ હરસાનીજીને પૂછે છે કે તું શ્રી ગુસાઈજીને શું કરીને જાણે છે? તો દામોદરદાસ હરસાનીજી કહે છે કે હું તેને આપના પુત્ર કરીને જાણું છું. ત્યારે શ્રી મહાપ્રભુજી સ્વયં કહે છે કે તું એને મારું જ સ્વરૂપ જાણજે. તો શ્રી વલ્લભ પ્રભુ શું કોણ છે? વસ્તુતઃ કૃષ્ણ એવ. તો પછી શ્રી ગુસાઈજી પણ વસ્તુતઃ કૃષ્ણ એવ થયા ને? એટલું જ નહીં, હજુ આપણને ભગવદ્ વાર્તામાં એ પ્રમાણ મળી આવે છે. પહેલા આ બધું કહેવાનું કારણ એ છે કે જેના કારણે આપણે ખ્યાલ આવે કે શ્રી વલ્લભ ને શ્રી વિઠ્ઠલનું સ્વરૂપ શું છે. પછી હું આપને અહીં જે નામની વાત કરી છે તે કહું કે જેના કારણે આપણને શ્રી વલ્લભને શ્રી વિઠ્ઠલ પ્રત્યે ગાઢો પ્રેમ હોય તો આપણને દ્રઢ વિશ્વાસ આવે અને આપણે એ નામનું મનન ચિંતન કરીએ તો એ ફલીભૂત થાય. હવે અહીં સ્વયં ગુસાઈજી પોતે પણ એનું પ્રમાણ આપે છે. તેનું પ્રમાણ પણ મળી આવે છે. મને અત્યારે વાર્તાના નંબર યાદ નથી, પરંતુ શ્રીનાથજી ચરિત્રામૃતમાં પણ પ્રસંગ આવે છે. એટલે જ્યારે શ્યામ સુંદરનું પ્રાકટ્ય થયું ત્યારે શ્રીનાથજી પ્રભુ મળી જાય તો હારું. પ્રિય વૈષ્ણવો, વાર્તાનું નામ યાદ નથી આવતું, આખો પ્રસંગ પણ યાદ નથી આવતો, પણ શ્રી ગુસાઈજી પોતે એમ કહે છે કે આ ખવાસ છે ને એ પૂર્વ જન્મમાં અમારી બહુ મોટી સેવા કરી છે. અને તેનો ખુલાસો કરતા કહે છે કે જ્યારે અમારું પ્રાકટ્ય થયું ત્યારે એમણે કંસને કહ્યું કે દીકરી જન્મી છે, એટલે એવું કંઈક આવે છે. એટલે બહુ મોટી સેવા આ ખવાસે પૂર્વજન્મમાં કરેલી છે, એટલે તેના પર કૃપા તો વરસાવી જ જોઈએ. ત્યારે કારણ કે આ ખવાસ જે પૂર્વજન્મમાં કદાચ ધોબી હતો, મને પાકું યાદ નથી, પરંતુ કંસે તેને મારી નાખ્યો હતો. એટલે ગુસાઈજી કહે છે કે ત્યારે
મારે એનું ઋણ ચૂકવવાનું બાકી રહી ગયું, એના પર કૃપા વધુ થઈ ન શકી, એટલે આ જન્મમાં અત્યારે ગુસાઈજી એમના પર કૃપા વરસાવે છે. એવો વાર્તામાં પ્રસંગ આવે છે, મને મળશે ત્યારે હું આપને વિસ્તારથી કહીશ. આપણે અગાઉ પણ કરેલું છે. એટલે કહેવાનો તાત્પર્ય એ છે કે શ્રી ગુસાઈજી, શ્રી વલ્લભ પ્રભુ શ્રીનાથજીમાં કોઈ ભેદ નથી. હમણાં આપણે અગાઉના સત્સંગમાં પણ આ લીધું હતું અને વલ્લભાખ્યાનમાં પણ આપણને એ પ્રમાણ મળી આવે છે. કારણ કે વ્રજભક્તોનું નિરૂપણ કરતા વલ્લભાખ્યાનમાં ગોપાલદાસભાઈ કહે છે કે શ્યામા શતદલ નયન સુંદરી જૂથ તણો નહીં પાર. એટલે વ્રજભક્તોના યુથોના વિવિધ ભાવોને પ્રતિક્ષણે વધારી તેનું રક્ષણ કરનાર આધિદેવિક ચંદ્ર શ્રી ઠાકોરજી છે. જેમ ચંદ્ર તેના કિરણોથી વનની સકલ વનસ્પતિનું રક્ષણ અને પોષણ કરે છે, તેમ પ્રભુ પોતાના ભક્તોના ભાવનું પોષણ કરે છે. અને આ ભાવાત્મક શ્રીનાથજી શ્રી ગુસાઈજી સ્વરૂપે પ્રકટ થયા છે, માટે એમની શોભાનો કોઈ પાર નથી. હવે આપણે એ વસ્તુ તો સમજાઈ ગઈ કે શ્રીનાથજી, શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીમાં કોઈ ભેદ નથી. ચાલો હવે પહેલા આ પ્રશ્નનો જવાબ ટૂંકમાં મેળવી લઈએ, પછી તે વિસ્તારથી એ નામોને પણ સમજશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, આપણે અહીં બે મુખ્ય પ્રશ્નો આપ્યા છે કે ગ્રંથો ન સમજાય તો કયા સ્તોત્રનો પાઠ કરવો અને કયા નામનો પાઠ કરવો. એટલે શ્રી મહાપ્રભુજીના નામનો મહિમા દર્શાવતા સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરવો અને શ્રી મહાપ્રભુજીનું નામ છે વાક્પતયે નમઃ, એ નામની માળા કરવી કે જેના કારણે શ્રી વલ્લભની દુર્બોધવાણી સુબોધ થશે. આપણા બાળકો ભણતા હોય તો એમને પણ વાક્પતયે નમઃની માળા કરવાનું કહેતા રહેવું, કારણ કે શ્રી વલ્લભ પ્રભુ એ વાણીના પતિ છે. માટે એમના આ નામનું ચિંતન કરવાથી આપણને ગ્રંથો સરળતાથી સમજી શકાય છે. બાળકો ભણતા હોય એમને ભણવામાં રુચિ વધે છે અને એમને અઘરું લાગતું પણ સહેલું લાગે છે અને સમજાય છે. આવું મેં વચનામૃતમાં સાંભળેલું છે. હવે બીજો પ્રશ્ન છે કે કીર્તન ન આવડે તો શ્રી ગુસાઈજીના કયા નામનો જપ કરવો? તો એનો જવાબ છે ગીત સંગીત સાગરાય નમઃ. શ્રી ગુસાઈજીનું શ્રી નામરત્ન આખ્ય સ્તોત્રમાં નામ છે ગીત સંગીત સાગર. 91મું નામ છે, તેઓ ગીત સંગીતના સાગર છે. અને શ્રી નામરત્ન આખ્ય સ્તોત્રનો પાઠ કરવો કે જેના કારણે ઠાકોરજીની બધી લીલાઓનો અનુભવ થાય. અને સર્વોત્તમ સ્તોત્ર અને નામરત્ન આખ્ય સ્તોત્રનો પાઠ કરવાથી ઠાકોરજીની લીલાઓનો અનુભવ થાય છે, શ્રી કૃષ્ણના અધરામૃતની પ્રાપ્તિ થાય છે, બધા જ મનોરથ સિદ્ધ થાય છે. તો ચાલો સૌપ્રથમ આપણે વાક્પતયે નમઃ અને ગીત સંગીત સાગરાય નમઃ એ બંને નામનું ભાવ દર્શન કરીએ. ત્યારબાદ શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલની સ્તુતિ કરીશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં 53મું નામ છે વાક્પતયે નમઃ. એટલે શ્રી મહાપ્રભુજી વાણીના અધિપતિ છે. ચિત્ર પરિચયમાં વર્ણન કર્યું છે કે ઓરછાના રાજા રામભદ્રની રાજ્યસભામાં શ્રી આચાર્યજી ઘટ સરસ્વતી સાથે શાસ્ત્રાર્થ કરે છે અને તેમાં આપનો વિજય થાય છે. પદની સંગતિ જોઈએ તો શ્રી વલ્લભ કહિએ વાકપતિ, सरस्वती इनके आधीन रहती है ज्यों पति आगे सती। वेद शास्त्र को भेद न जानत पंडित मूढ़मती। लाल दास वल्लभ वेदांत में रंचहु नाही क्षति। वाक्पतये नमः। वाक्पति ए नामनो व्याख्यार्थ करता श्री गोकुलनाथजी कहे छे कि श्री महाप्रभुजी वाक एटले के वाणीना अधिपति छे। भगवान मुखारविंदना अधिष्ठाता अग्निનું સ્વરૂપ છે અને અગ્નિના સ્વરૂપે સર્વ યજ્ઞોના હૂત દ્રવ્ય સામગ્રીના ભોગતા પણ આપ છે। એટલે કોઈ કામના માટે આવા યજ્ઞ કાર્યો કરે તેવો સંભવ નથી, પરંતુ આપના સેવકો ત્રણ પ્રકારના છે। પહેલું, કેટલાક સેવકો સર્વાત્મ ભાવથી ભગવત સેવા પૂર્ણ ભાવથી કરે છે,
અને યજ્ઞદાન આદિને જાણતા પણ નથી. કેટલાક સેવકો એવા છે કે તેઓ શ્રી ઠાકોરજીની સેવા તો કરે છે, પરંતુ બીજા કર્મો કરવામાં તેઓનું મન લાગ્યું રહે છે. ત્રીજું, કેટલાક સેવકો એવા છે કે ભગવત સેવાને ગૌણ માનીને દાન પુણ્ય યજ્ઞ યાગાદિ કરવામાં તત્પર રહે છે, કારણ કે તેઓ સકામ ભક્તો છે. એ બધા સેવકોના નિમિત્તે શ્રી મહાપ્રભુજી આપ યજ્ઞ યાગાદિ કરીને સેવકોને શિક્ષણ આપે છે કે તમે સૌ ભગવત ધર્મમાં તત્પર રહો. તમારા સૌના દોષો પ્રતિબંધોના નિવારણ માટે હું યજ્ઞ કર્મો કરું છું, કારણ કે જીવને દેહ મળ્યો છે, તેથી તેની આશા પિતૃ દેવતા પૃથ્વી વગેરે કરે છે, પરંતુ જીવના ઉપર આ કર્મોને દંડરૂપે લાદેલા નથી. આવા સત્કર્મો ન કરે તો તેમના ઉપર ઋણ રહી જાય. તેથી જે મોટા હોય તે પોતાના શિષ્યોના માટે લૌકિક વૈદિક કર્મો કરે. આથી શિષ્યોને કોઈ દંડ કે ભય નથી. તેથી સૌ સુખેથી ભગવત ધર્મનું આચરણ કરે. શ્રી આચાર્યજી મહાપ્રભુજી આદિદેવિક અગ્નિ સ્વરૂપ છે. અલૌકિક ભગવાન મુખારવિંદ અને વાણીના પતિ છે. વળી એ વાણી સરસ્વતી પુરુષોત્તમની છે, અને શ્રી મહાપ્રભુજી પૂર્ણ પુરુષોત્તમ હોવાથી અને ભગવત મુખારવિંદ સ્વરૂપ હોવાથી આપ વાણીના પતિ છે. આથી પ્રત્યેક વૈષ્ણવોને ત્યાં શ્રી ઠાકોરજી પુષ્ટિ માર્ગે રીતથી બિરાજે છે, અને શ્રી ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ શૃંગાર રસ વિરહ અગ્નિ સ્વરૂપ પણ શ્રી વલ્લભ છે. મુખ દ્વારા શ્રી ઠાકોરજી બધી સામગ્રી આરોગે છે, તેથી તેનો બધો રસ અનુભવ તો શ્રી મહાપ્રભુજી આપ જ કરે છે. આથી જ વલ્લભાષ્ટકમાં આપનું અનુપમ અગ્નિ સ્વરૂપે વર્ણન કર્યું છે. આથી વૈષ્ણવો જે ભોગ ધરાવે છે તેનો અગ્નિ દ્વારા અધિદૈવિક અંગીકાર થાય છે. આથી અગ્નિહોત્ર યજ્ઞ હોમ આદિ તમામ કર્મોનો સમાવેશ શ્રી ઠાકોરજીને ભોગ સામગ્રી સમર્પણ કરવામાં થઈ જાય છે. આમ તમામ સેવકોના સકલ મનોરથો વાકપતિ શ્રી વલ્લભ પરિપૂર્ણ કરે છે. ધ્યાન આપજો, પોતાના તમામ સેવકોના સકલ મનોરથો વાકપતિ શ્રી વલ્લભ પરિપૂર્ણ કરે છે. શ્રી આચાર્યજી મહાપ્રભુજી આપ નિજ ભક્તોની સર્વ સામગ્રી અંગીકાર કરે છે. તેથી શ્રી ગુસાઈજીએ આપનું આ વાકપતયે નમઃ એ નામનું નિરૂપણ કર્યું છે. હવે વાકપતયે નમઃની ધોળની સંગતિ જોઈએ તો સતી સરસ્વતીના જે પતિ વંદો શ્રી વાકપતિ, વંદન કરતા ટળે આપતિ વંદો શ્રી વાકપતિ. ગૂઢ ભાવ હૃદયનો સતી નારી, કહે નિજ પતિને વિચારી, બીજા જાણે ન તેની ગતિ વંદો શ્રી વાકપતિ. શ્રુતિ અર્થ આપે સત્ય કર્યો, સૂત્ર ભાષ્ય ષોડશ આદિ ગ્રંથે ધર્યો, પંડિત જાણે શો મૂઢમતી વંદો શ્રી વાકપતિ. વાલે પંડિતોને પરાસ્ત કીધા, માયાવાદીને પણ જીતી લીધા, પ્રસરી ત્રિભુવનમાં કીર્તિ વંદો શ્રી વાકપતિ. પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ કૃષ્ણ હરિ, શ્રુતિ સાર કહ્યો નિર્ધાર કરી, લાલ સ્વીકારો શરણાગતિ વંદો શ્રી વાકપતિ. એટલે જ આપણે શ્રી વલ્લભની દુર્બોધ વાણીને સુબોધ કરવા માટે પણ શ્રી વાકપતયે નમઃની માળા કરવી જોઈએ. કારણ કે અહીં કહ્યું છે કે શ્રી વલ્લભ પ્રભુ એ સરસ્વતીના પતિ છે. શ્રી વાકપતયે નમઃની પદ સંગતિના પદ ગોવિંદાસ ખવાસે પણ રચેલા છે. જેવી રીતે શ્રી મહાપ્રભુજીએ ના 108 નામનું વર્ણન સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી ગુસાઈજીએ કર્યું છે, તેવી રીતે એ 108 નામના પદની સંગતિ શ્રી ગોવિંદાસ ખવાસ, જે શ્રી ગુસાઈજીના સેવક છે, જેમને શ્રી ગુસાઈજી દ્વારા અધરામૃત પ્રાપ્ત થયેલું છે, અને એ અધરામૃતના પ્રભાવે શ્રી સર્વોત્તમ સ્તોત્રની સંગતિના 108 પદો આપણને પ્રાપ્ત થયા છે. તો વાકપતયે નમઃ એ નામની સંગતિમાં ના પદમાં ગોવિંદાસ ખવાસ કહે છે, કૃપા કરી વાકપતિ રૂપ ન ધરે તે, કૃપા કરી વાકપતિ રૂપ ન ધરે તે, इहि कलिकाल घोर में कैसे निज जन निस्तरते, वही न वदन प्रगटे बिनु सब को धर्मराज बस परते.
अति आवर्त सहित भव सागर ते कहाँ कैसे उतरते। कोटि काम लावण्य श्रीमुख छवि बिन दीखे सब मरते। अष्ट महासिद्धि सो सब पाए जो गोविंद प्रभु वरते। અને બેઠક ચરિત્રમાં પણ સંગતિ દર્શાવેલી છે. ઓરછાના રાજા નો પ્રસંગ એટલે બેઠક ચરિત્રમાં નિજ વાર્તા 26મી છે. ઘટ સરસ્વતીનો પ્રસંગ તેનું પણ ભાવ દર્શન આપણે કરીશું. અહીં કહ્યું છે કે ઓરછાના રાજા રામભદ્રની રાજ્યસભામાં શ્રી આચાર્યજી ઘટ સરસ્વતી સાથે શાસ્ત્રાર્થ કરે છે. અને અહીં વાકપતયે નમની સંગતિમાં વાર્તા પણ દર્શાવી છે. 84 વર્ષ વાર્તા 44મી ગોરજાને સમરાઈ સાસુ વહુની વાર્તા, તેમાં વાર્તા પ્રસંગ પહેલો, જેમાં શ્રી મહાપ્રભુજીના વાકપતિ સ્વરૂપનું આપણે ભાવદર્શન કરી શકીએ છીએ. હવે અહીં જે નિજ વાર્તા લેશું એ આપણે પહેલા શ્રી ગુસાઈજીના નામને પણ થોડુંક સમજી લઈએ, પછી એ વાર્તા લઈશું નિજ વાર્તા. એટલે કદાચ કોઈ આખો સત્સંગ શ્રવણ ન કરે તો એમને ખ્યાલ આવી જાય કે અહીં આટલું આટલું આપણે સત્સંગમાં લીધેલું છે. હવે ગુસાઈજીના નામની વાત કરીએ તો અહીં પ્રશ્ન કર્યો છે ને કે શ્રી ગુસાઈજી એના કયા નામનો પાઠ કરવો જેને કીર્તન ન સમજાતા હોય. તો તેમાં આપણે જોયું કે ગીત સંગીત સાગરાય નમઃ. તો ચાલો હવે શ્રી ગુસાઈજીના નામને સમજવાનો રંજક પ્રયાસ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, શ્રી નામરત્ન આખ્યા સ્તોત્રમાં શ્રી ગુસાઈજીના 108 નામ છે અને પ્રત્યેક નામમાં તે નામના અર્થ અનુસાર લીલા વિશિષ્ટ સ્વરૂપે શ્રી ગુસાઈજી બિરાજમાન છે. તેથી પ્રત્યેક નામ એક એક દિવ્ય મૂલ્યવાન રત્નરૂપ છે. સમુદ્ર મંથન કરતા સમુદ્રમાંથી દિવ્ય 14 રત્નો નીકળ્યા હતા, તેમ શ્રી રઘુનાથજીના હૃદય સાગરમાં વિરહ તાપરૂપી મંથન થતા શ્રી ગુસાઈજીના 108 નામો રૂપી અલૌકિક 108 રત્નો નીકળ્યા. શ્રી પ્રભુની આ સૃષ્ટિમાં સૂર્ય, ચંદ્ર અને તારાઓ પણ દિવ્ય રત્નો છે. સૂર્ય કમળને અને ચંદ્ર કુમુદને વિકસાવે છે. સૂર્ય બુદ્ધિને અને ચંદ્ર મનને વિકસાવે છે. સૂર્ય અને ચંદ્રના કિરણો સમુદ્રના જળમાં ભરતી લાવે છે. તેવી રીતે આ અલૌકિક નામરૂપી 108 સૂર્ય રત્નો ભક્તોના હૃદય કમળોને ભક્તિથી અજવાળે છે અને વિકસાવે છે. તેમની અવિદ્યાના અંધકારનો નાશ કરે છે. એમના ભાવસાગરમાં ભગવત ભાવની ભરતી લાવે છે. રોગના નિદાનની અનેક પદ્ધતિઓમાં રત્ન ચિકિત્સાની એક પદ્ધતિ છે. જ્યોતિષશાસ્ત્રમાં પણ રત્નોના ઉપયોગ દ્વારા મહાવિઘ્નોના ઈલાજો બતાવવામાં આવ્યા છે. તેવી રીતે ભગવત પ્રાપ્તિમાં આડે આવતા લૌકિક વિઘ્નો પ્રતિબંધોને આ નામ રત્નો નિવૃત્ત કરે છે. રત્નો ધારણ કરવાની શોભા વધારે છે. તે કિંમતી હોવાથી તેમના ધારકની દરિદ્રતા દૂર કરે છે. તેમ આ નામ રત્નો મુખ, કર્ણ અને હૃદયમાં ધારણ કરનારની અલૌકિક શોભા વધારે છે. તે તેને શ્રી ઠાકોરજી રૂપી દિવ્ય સંપત્તિ પ્રાપ્ત થાય છે. આથી આ સૂત્રનું નામ શ્રી નામ રત્ન આખ્ય એટલે શ્રી નામ વત્તા રત્ન વત્તા આખ્ય. આખ્ય એટલે કહેવાયેલા. એટલે અહીં આ બધા નામ રત્નરૂપ છે. અને આ સ્તોત્રમાં કુલ 30 શ્લોક છે. શ્રી ઠાકોરજી 12 અંગવાળા, ચંદ્રાવલીજી પણ 12 અંગવાળા, વસ્તુતઃ બંને એક જ સ્વરૂપ છતાં બે ભિન્ન રૂપો. એટલે શ્રી ગુસાઈજીનું એક ભાવાત્મક સ્વરૂપ ચંદ્રાવલીજીનું પણ છે. એટલે એમના કુલ 24 અંગ, તેમના 6 દિવ્ય ધર્મો એટલે 24 + 6 = 30. વિપ્રયોગ ધર્મી સ્વરૂપે કૃપા કરી આપણા હૃદયમાં બિરાજે તે ભાવના 2 શ્લોક એટલે વિપ્રયોગ ધર્મી સ્વરૂપની લીલાવાણીનો વિષય નથી. તેથી 2 શ્લોકની કમી છે. અહીં પહેલા શ્લોકમાં મંગલાચરણ છે અને પછી 1.5 શ્લોકમાં વિષય પ્રવેશ છે અને છેલ્લા 2.5 શ્લોકમાં ફળ નિરૂપણ છે અને બાકીના 24 શ્લોકમાં 108 નામો છે. એટલે શ્રી નામરત્ન આખ્ય સ્તોત્રમાં શ્રી ગુસાઈજીનું 91 નામનું નામ છે ગીત સંગીત સાગરાય નમઃ. એટલે તેઓ
ગીત સંગીતના સાગર છે. એટલે આપણને કીર્તનમાં રુચિ હોય પરંતુ ન આવડતા હોય કે કીર્તનના ભાવ ન સમજાતા હોય તો ગીત સંગીત સાગરાય નમનનો પાઠ કરવો, એ નામનો જપ કરવો. અને હા, આપણે સામગ્રી સિદ્ધ કરતા હોઈએ અને મનમાં ભય રહેતો હોય કે સામગ્રી સુંદર સિદ્ધ થશે કે નહીં, તો મેં વચનામૃતમાં સાંભળ્યું હતું કે સકલ સિદ્ધિ હે તુમ મુદા, સકલ સિદ્ધિ હે તુમ મુદા, એમ બોલતું રહેવું મનમાં અને સામગ્રી સિદ્ધ કરવી કે જેના કારણે બધું સુંદર થશે. હવે આ નામને વિસ્તારથી સમજીએ. ગીત સંગીત સાગર. ગીત સંગીત સાગરાય નમઃ એટલે શ્રી ગુસાઈજી ગીત સંગીતના સાગર છે. વિવરણ ભાષ્ય. શ્રી ગુસાઈજી ગીત અને સંગીત બંનેમાં કુશળ છે. સાગરમાં જેમ નિત્ય તરંગો આવે ને તેમ ગીત સંગીતમાં પણ નવા નવા પ્રકારો પ્રકટ થાય છે. તે તેઓ સારી રીતે જાણે છે. વિવરણ ભાષ્ય. પુષ્ટિ માર્ગની સેવા પ્રણાલિકામાં રાગ, ભોગ અને શ્રૃંગારનો વિનિયોગ શ્રી ઠાકોરજીની પ્રસન્નતા માટે શ્રી ગુસાઈજીએ સુંદર રીતે કરાવ્યો. તેઓ સ્વયં પણ ગીત સંગીતના કુશળ જાણકાર હતા. બાળપણથી વીણાવાદનમાં નિપુણ હતા. દેશના ખૂણે ખૂણેથી સંગીતના અનેક કલાકારો તેમની પાસે આવતા. તેમની કલાની તેઓ કદર કરતા અને બક્ષિસ આપતા. તેમણે શ્રીનાથજીની કીર્તન સેવા માટે અષ્ટછાપ મંડળની રચના પણ કરી હતી. તેમણે સ્વયં પણ સંસ્કૃત અને વ્રજ ભાષામાં કીર્તનો લખ્યા છે. કીર્તનોનું બંધારણ પણ તેમણે બનાવ્યું હતું. વાર્તા ચરિત્ર સંગતિ જોઈએ તો શ્રી ગુસાઈજી બાળપણથી વીણા વગાડવામાં ભારે કુશળ હતા. તેઓ વીણા વગાડતા ત્યારે અડેલની આજુબાજુના વનમાંથી હરણો દોડી આવતા. એક વખત શ્રી મહાપ્રભુજીએ વીણા વગાડતા ખરબચડી બનેલી તેમની આંગળીઓ ઉપર પોતાનો શ્રીહસ્ત ફેરવી આજ્ઞા કરી. આ આંગળીઓ શ્રી ઠાકોરજીની સેવા કરવા માટે છે. ખરબચડી આંગળીથી શ્રી ઠાકોરજીને પરિશ્રમ થાય. આ સાંભળી શ્રી ઠાકોરજીએ વીણાવાદન છોડી દીધું. પરંતુ શ્રી ઠાકોરજીની સેવામાં વીણાવાદન કરનાર સંગીતકારને વ્યવસ્થા કરી. તેમણે અનેક છંદોમાં વિવિધ ગ્રંથો લખ્યા છે, જેની સંખ્યા 48 જેટલી છે. વ્રજ ભાષામાં તેમણે લલિતા, સહજ પ્રીત, દાસી વગેરે સંકેતાત્મક છાપથી કીર્તનો પણ રચ્યા છે. તેમણે અકબરના રાજગવૈયા તાનસેનને 1000 રૂપિયાની થેલી ઉપર એક કોડી મૂકીને સમજાવી દીધું કે અમારા ગોવિંદ સ્વામીના કીર્તન પાસે તમારી કિંમત કોડીની છે. રાજગવૈયા તરીકે 1000 રૂપિયા બક્ષિસના છે. કીર્તન સંગતિ. પ્રકટી રસિક શ્રી વિઠ્ઠલ રાય, ભક્ત નહિત અવતાર લીનો, બહુરી વ્રજ में आए, शिव ब्रह्मादिक ध्यान धरत है, निगम जाको गाय, शेष सहस्र मुख रटत रसना, यश न बरन्यो जाय. श्री वल्लभ यश बरन्यो न जाय. पीत पट कटी काछनी मुरली मधुर बजाय, मोर चंद्रिका मुकुट मस्तक भाल तिलक बनाय, मकर कुंडल गंड मंडित देख मदन लजाय, ग्वालिन के संग विलसत रास मंडल माय, अंग अंग अनंग सुंदर कहु कहा बनाय, प्राणपति की निरख शोभा चतुर्भुज बलि बलि जाय. આ રીતે શ્રી ગુસાઈજીના ગીત સંગીત સાગર નામનું મનન ચિંતન કરવાથી આપણને પણ કીર્તન સેવા સુંદર રીતે આવડશે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, આજે આપણે એક નવા જ રૂપમાં શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલની સ્તુતિ કરીશું. કારણ કે અહીં શ્રી સર્વોત્તમ સ્તોત્ર અને નામરત્નાખ્ય સ્તોત્રની વાત કરી છે. આપણે ઘણી વખત સંસ્કૃતમાં શ્રી સર્વોત્તમ સ્તોત્ર અને નામરત્નાખ્ય સ્તોત્રનો પાઠ કર્યો છે. તો આ રેકોર્ડ કરતા કરતા જ અચાનક વિચાર આવ્યો કે આજે આપણે શ્રી સર્વોત્તમ સ્તોત્રનું ધોડ અને શ્રી નામરત્નાખ્ય સ્તોત્રનું ધોડ લઈએ. કરે કરાવે શ્રીનાથજી.
આજે કદાચ પ્રભુને ધોળ શ્રવણ કરવાનું મન થયું હશે, એટલે પ્રભુએ પ્રેરણા કરી, ચાલો તો શ્રી સર્વોત્તમ સ્તોત્રનું ધોળ અને નામ રત્નાખ્ય ધોળનો પાઠ કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાર્તા છે તેમાં કહે છે કે એક समय श्री आचार्य जी आप दूसरी बेर पूर्व में ओरछा देश पधारे. तहाँ आगे सो मायावादीन को और वैष्णव संप्रदाय को फेरी झगड़ा होत हतो. वे मायावादी कैसे होते जाने साक्षात देवी सरस्वती पूजी के अपने बस करी राखी होती. वे मायावादी जा देश में जाए तहाँ एक सरस्वती को घट धरे, ताके ऊपर वस्त्र उड़ाए के सबन को वाद करे और कहे जो यह साक्षात सरस्वती जी हैं, जाको यह साचो कहे सो साचो. ता घट के बलते वे मायावादी जहाँ जाए तहाँ जीते, ताते उनसो को चर्चा न करी सके. सो वह ओरछा देश के राजा रामभद्र नारायण के यहाँ ब्राह्मण की सभा एक ठोरी भई हती. सो ये समाचार श्री आचार्य जी ने सुने. तब आप वह राजा की सभा में पधारे. राजा आपके दर्शन करी के बहुत प्रसन्न भयो और ऊंचे आसन पधराए. तब आप राजा सो पूछे, तुम्हारे यहाँ ब्राह्मण को कहा झगड़ा है. तब राजा ने आप सो विनती कीनी, महाराज वैष्णव मार्ग वारे तो हारे हैं और शक्ति मत वारे जीते हैं. तब आप कहे मायावादी कैसे जीते. राजा ने विनती कीनी, महाराज साक्षात देवी इनसो बोलती हैं, इनको मार्ग सत्य कहती है, ताते ये जीते हैं. तब आप कहे हम देखे देवी कैसे बोलती है. तब राजा ने उन मायावादी सो को, बाबा अब तुम इनसो चर्चा करो. तब वे मायावादी ब्राह्मण स्थापित घट के पास श्री आचार्य जी महाप्रभु जी सो चर्चा करन लागे और कही, जो महाराज यह साक्षात सरस्वती है, जो यह कहे सो साचो है. तब आप कहे जो ठीक है, तुम सरस्वती जी को बुलाओ. तब विन मायावादी ने घट सो विनती करी, जो कहो सो वह घट तो कछु बोले नहीं. वे ब्राह्मण तो बहुत तेरे बुलावे पर वह घट ते बोले नहीं. એટલે ઘટ સરસ્વતી જ્યારે પ્રમાણ આપવા માટે સરસ્વતીજીને બોલાવે ને ત્યારે સરસ્વતીજી ત્યાં પધારતા. અને અત્યારે મહાપ્રભુજી બિરાજે છે અને બોલાવે છે તો સરસ્વતીજી પધારતા નથી. એટલે અહીં કહે છે કે तब श्री आचार्य जी आप राजा सो कहे, ये तो पाखंडी है. वैष्णव मार्ग के विषय तो साक्षात श्री कृष्णचंद्र श्री भागवत के 11 स्कंध में उद्धव जी प्रति कहे हैं, वैष्णव है सो मेरो अंग है और वैष्णव को तो मेरो ही स्वरूप जानियो. वैष्णवन में को बुद्धि राखे सो महा अपराधी है. ओ श्रीनाथ जी ध्यान आपजो, वैष्णव में कुबुद्धि राखे सो महा अपराधी है. ઠાકોરજી સ્વયં કહે છે કે વૈષ્ણવને મારું સ્વરૂપ જાણજો. તો શરૂઆત વૈષ્ણવની આપણા ઘરથી કરવી. ઘરના સભ્યોને પહેલા વૈષ્ણવ કરીને જાણવા, વૈષ્ણવની સેવા કરવા, ક્યાંય બહાર જવાની જરૂર નથી. અહીં શ્રી મહાપ્રભુજી કહે છે કે वैष्णवन में कुबुद्धि राखे सो महा अपराधी है. ठोर ठोर वैष्णव को महात्म्य वेद शास्त्र में कहियो है, सो ये मायावादी वैष्णव मार्ग कैसे जीतेंगे. तो वे निरुत्तर होय के देवी के ऊपर मरवे को बैठे, जो तेने हमारी सभा में मान भंग क्यों कियो, तू बोली क्यों नहीं. तब देवी ने विन को जताई, जो अरे अपराधी, विन के तो मैं कंठाग्र हूँ, उनके सामने मैं लज्जा छोड़ी कैसे बोलूं. को मनुष्य होय ताके आगे मैं बोलूं, वे तो साक्षात श्री पूर्ण पुरुषोत्तम है. ધ્યાન આપજો, અહીંયા સરસ્વતીજી સ્વયં કહે છે કે શ્રી મહાપ્રભુજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. ये सब प्रकार वह राजा ने देखे, तब राजा अपने मन में विचारे, जो धन्य मेरो भाग्य है, मेरे घर साक्षात पूर्ण पुरुषोत्तम पधारे हैं. पाछे राजा ने विनती कीनी, महाराज मोको अपनो कीनो ताते हो. કૃતાર્થ ભયો હું. શું કહે છે કે મને આપનો કરીને જાણો તો હું કૃતાર્થ થાઉં. આ વ્રજ ભાષામાં છે. પાછે और हो बहुत देवी जीव शरण आए, तो वैष्णव मार्गीय जे ब्राह्मण है ते सब बहुत प्रसन्न भये. जो हमारो धर्म तो श्री आचार्य जी आप राखे,
वह राजा ने हूँ श्री आचार्य जी महाप्रभु को कनकाभिषेक करवायो। वह स्नान के सुवर्ण को द्रव्य ब्राह्मण के बालकन को यज्ञोपवीत और ब्राह्मण कुमारिकान के विवाह और यज्ञ करावे में खर्च करवे की राजा रामभद्र सो श्री आचार्य जी ने आपने आज्ञा कीनी। तब राजा ने आपके आगे सहस्त्र मुद्रा भेंट धरी और वहां माया मत को खंडन भयो और भक्ति मार्ग को स्थापन भयो। बोलो श्री वल्लभाधीश की जय। आ रीते આપણા શ્રી વલ્લભ અને વિઠ્ઠલ કેવા કૃપાળુ છે એમની કૃપાનો અનુભવ આપણે કરી શકીએ। તો ચાલો કોઈ પણ અપેક્ષા રાખ્યા વિના, કોઈ પણ ફળની આશા રાખ્યા વિના શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલની સ્તુતિ આજે આપણે ધોળના સ્વરૂપમાં કરીએ। બોલો શ્રી વલ્લભાધીશ કી જય। શ્રી સર્વોત્તમજીનું ધોળ। ભલે પ્રકટ્યા શ્રી વલ્લભ દેવ, શ્રી પુરુષોત્તમ ભૂતલ ફરીજી। નહીં પ્રાકૃત ધર્મનો લેશ, અપ્રાકૃત નિજ વપુ ધરીજી। કરે નિગમ નિરૂપણ એમ તે સાકારની સ્તુતિ કરીજી। મહાકલી કાલાદિક દોષ, પંડિત દ્રષ્ટિ તિમિર ભરીજી। મહિમા નવ જાણે જે તે કહીએ ખરા સુર અરીજી। વહલે દયા કરી મુખરૂપ નિજ લીલા પ્રકટ કરીજી। જેની વાણી અતિ દુર્બોધ થાય સુબોધ જેને કરીજી। જેના અષ્ટોત્તર શતનામ તે કહીએ મહાઅઘ હરીજી। જેના ઋષિવર અગ્નિકુમાર જગતી છંદ નામે ધરીજી। શ્રી કૃષ્ણ કમલ મુખદેવ બીજ દ્રષ્ટિ કરુણા ભરીજી। જેની ભક્તિમાં અંતરાય તે નાશનું પ્રયોજન સહીજી। આપે અધરામૃતની સિદ્ધિ તે મધ્યે નિશ્ચય કરીજી। વાલો આનંદ પરમાનંદ કહેવાય, શ્રી કૃષ્ણ કમલ મુખ કૃપાનિધિ થાય। વહાલો દેવી ઉદાહરણ પ્રયત્ન ઉપાય, જેના સ્મરણ માત્રથી આરતી જાય। શ્રી ભાગવત ગુઢાર્થ પ્રકટાય, સાકાર બ્રહ્મનો વાદ સ્થપાય। વેદ પારંગ 14 ભુવન કહેવાય, માયાવાદ નિરાકૃત સહુ મળી જાય। સર્વવાદી નિરાશ કીધા તે લખાય, ભક્તિ માર્ગ સરસ કમલ વિકસાય। સ્ત્રી શુદ્રાદિકને ઉદ્ધારવા સમર્થ, જેના સાધન બળથી ન થાય અર્થ। અંગીકાર માત્રથી સર્વ સ્વકીયે, કીધા શ્રી ગોપીજન પતિને પ્રિયે। અંગીકાર કરે મર્યાદા અનુસાર, મહાકરુણાવંત સમર્થ અપાર। વહલો અદેય દાન દેવાનો ચતુર, મહા ઉદાર ચરિત્ર કરે ભરપૂર। લીલા દેખાડી પ્રાકૃતની જે, તે મિશે મોહ્યા સુર રિપુતે। વૈશ્વાનર શ્રી વલ્લભ છે નામ, વહલો સુંદર રૂપ સ્વજન હિતકામ। કૃષ્ણ ભક્તિ કરે જન શિક્ષા કાજ, શ્રી કૃષ્ણ જ્ઞાનદાતા ગુરુ એક। પોતાના આનંદ થકી બહુ પુષ્ટ, એના કમલ પત્ર શા નેત્ર સંતુષ્ટ। કૃપા દ્રષ્ટિની વૃષ્ટિથી હરખ્યા મન, તે દાસ દાસી પ્રિય પતિને અનન્ય। રોષ દ્રષ્ટિ કરે ભક્તિ શત્રુ પ્રજાળ, ભક્ત સેવતા સુખ સેવા રસાલ। એમની ભક્તિ વિના નહીં સેવા સાધ્ય, તે કારણથી કહીએ દુરારાધ્ય। જેના ચરણ સરોજ દુર્લભ દર્શાય, તેના ઉગ્ર પ્રતાપ ત્રૈલોકમાં કહેવાય। વચનામૃત કરી પૂર્યા સેવકના અર્થ, શ્રી ભાગવત અમૃત મથન સમર્થ। તેના સાર કહીએ વ્રજ સુંદરીનો ભાવ, તે પરિપૂર્ણ છે દેહ ભરાવ। સાનિધ્ય માત્ર કરે કૃષ્ણ પ્રેમ, ભક્તિ મુક્તિ દેવાનું એહુનું નેમ। એક રાસ લીલામાં તેમનું તાન, પ્રભુ કૃપા કરીને કરે કથાનું દાન। વહાલો વિરહના અનુભવને હિતકાજ, સર્વ ત્યાગ જણાવ્યો શ્રી વલ્લભરાજ। ઉપદેશ કર્યો ભક્તિ માર્ગ આચાર, લોક મોહે જણાવ્યો કર્મ માર્ગ પ્રચાર। વેદ શાસ્ત્ર કહ્યા યજ્ઞાદિક દાન, તેનું ફળ મર્યાદા ભક્તિ નિદાન। પ્રભુ પૂર્ણાનંદ છે પૂરણ કામ, સરસ્વતીના પતિ દેવ ઈશ અભિરામ। વહાલે સહસ્ત્ર કહ્યા પુરુષોત્તમ નામ, નિજજનને આશ્રયનો છે ધામ। ભક્તિ માર્ગની રીતે કરવા ઉપદેશ,
બહુ ગ્રંથ કરીને ટાળ્યો સંશયનો લેશ. જેને પામવાને છોડ્યા પ્રાણથી પ્રિયે, એવા ભક્ત સમાજ બિરાજે શ્રીએ. આપ સાધન કરે નિજ દાસને કાજ, એવા સમર્થ શ્રી વલ્લભ મહારાજ. કરવા ભક્તિ પ્રચાર જ ભૂતલ માહી, વંશ કીધા પિતા થઈને ગ્રહી બાહી. સર્વ સામર્થ્ય ધર્યું પોતાને વંશ, ગર્વ દૂર કરી ટાળ્યો સંશયનો અંશ. પ્રભુ પતિવ્રતાના પતિ સાક્ષાત, કરે યહલોક પરલોક દાન વિખ્યાત. જેના અંતઃકરણ છે ગૂઢ અપાર, અંગીકૃતને જણાવ્યો મનનો વિચાર. ઓ શ્રીનાથજી, ઉપાસનાદિ માર્ગ જે અન્ય, તેનો મોહ ટાળીને કીધા સેવક અનન્ય. કર્યો નિશ્ચય જે ભક્તિ સર્વથી વિશેષ, કીધો શરણ માર્ગનો જુજવો ઉપદેશ. શ્રી કૃષ્ણના મનની જાણે વાત, લીલા કુંજ વિહારી પરિપૂર્ણ ગાત. કથા રસમગ્ન સદા છે ચિત્ત, વિસર્યું સૌ તે થકી બીજું વિત્ત. પ્રિય છે ઘણું વ્રજ ને વ્રજનો વાસ, કરે પુષ્ટિ લીલા એકાંત વિલાસ. કરે ભક્ત ઈચ્છા પરિપૂર્ણ દાન, નહીં નિજ લીલાનું કોઈને જ્ઞાન. અતિ મોહિત જેનું શીલ ઘણું, નહીં લોક વિશે આસક્તિ અણુ. નિજ ભક્ત વિશે આસક્તિ છે એક, પ્રભુ પાવન કીધા પતિત અનેક. જે કરે પોતાના ગુણનું ગાન, તેના હૃદય કમલ રહેવાનું સ્થાન. નિજ યશ રૂપી અમૃત લહેરી, તેથી ભીંજવી સર્વ રસ વાસના હરી. પ્રભુ પોતે સર્વ થકી છે પર, ન કરે તુલ્યતા કોઈ અવર. લીલા રસ અમૃત તરંગ બહુ, ભીંજવ્યા છે ભક્ત શરીર સહુ. રુચિ આવે ગિરી ગોવર્ધન વાસ, તે લીલામાં છે અતિશય ઉલ્લાસ. કરે યજ્ઞ ભોગ અને યજ્ઞ કર્મ, આપે અર્થ કામ ને મોક્ષ ધર્મ. પ્રભુ સત્ય વચન છે ત્રિગુણાતીત, નીતિ ચતુરાઈ છે અતિ અગણિત. કરવા પોતાની કીર્તિ પ્રકાશ, કર્યું વ્યાસ સૂત્રનો નૂતન ભાષ્ય. અતિ તુચ્છ તુલ જે માયાવાદ, કરી ભસ્માગ્નિ સ્થાપ્યો બ્રહ્મવાદ. અપ્રાકૃત ભૂષણની અતિ કાંતિ, હસતા મુખ શોભે છે બહુભાંતિ. પ્રભુ ત્રણ લોકના ભૂષણ સાર, પ્રકટ્યા ધરણીનું ભાગ્ય અપાર. પ્રભુ સુંદરતા છે અતિશય અનુપ, કેમ વર્ણન કરી શકું એ સ્વરૂપ. સૌ માંગે છે પોતાના જન, ચરણારવિંદની રજ છે ધન. એ કહ્યા 108 નામ, શ્રી વલ્લભ આનંદનો છે ધામ. જે કોઈ શ્રદ્ધા કરી નિત્ય ગાય રે, તેનું મન પહેલું સ્થિર થાય રે. ધ્યાન આપજો, જે કોઈ શ્રદ્ધા કરી નિત્ય ગાય રે, તેનું મન પહેલું સ્થિર થાય રે. અધ્રામૃતને સિદ્ધિ પામે રે, તેમાં સંશયનું નહીં નામ રે. એ પામ્યા વિના મોક્ષ છે હીન રે, તેના ફળમાં મુક્તિ છે લીન રે. તેથી શ્રી સર્વોત્તમ નિત્ય જપ કરવો રે. ધ્યાન આપો, તેથી શ્રી સર્વોત્તમ નિત્ય જપ કરવો રે. શ્રી કૃષ્ણ રસે મન ભરવો રે. શ્રી વિઠ્ઠલ ઉચ્ચારિત એ નામ રે, જે કોઈ ગાય પૂરે તેના કામ રે. તેનો જન્મ સફળ કરી લેખે રે, તે શ્રી વ્રજભૂષણજીના સુખ દેખે રે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. એટલે જે કોઈ આ સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરશે, તેનું મન સ્થિર થશે. એટલે ચંચળ મન હોય તે સ્થિર થઈ જશે. શ્રી કૃષ્ણના અધરામૃતની પ્રાપ્તિ થશે. એના બધા સંશયો દૂર થશે. મોક્ષ ને તે હીન કરીને જાણશે અને ભક્તિની પ્રાપ્તિ થશે. અને જે શ્રી સર્વોત્તમનો જપ કરશે ને, તેના મન કૃષ્ણ રસથી ભરાઈ જશે, એવું શ્રી ગુસાઈજીએ અહીં કહ્યું છે. અને જે કોઈ આ સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરશે, તેની બધી જ મનોકામના પૂર્ણ થશે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી નામરત્ન આખ્યનું ધોળ, જેમાં શ્રી ગુસાઈજીના 108 નામો છે. શ્રીપતિ શ્રી અનલ મુખને કરું પ્રથમ પ્રણામ. નામ શ્રી વલ્લભ મહાપ્રભુ ભક્તના પૂરણ કામ. નમન કરું શ્રી વિઠ્ઠલ વરને, જેવના નામ અપાર.
પાર પામે નહીં શંકર, શેષ કરે રે વિચાર. એહુના નામ રવિ ઉદય થયાથી, પાપ તિમિરનો નાશ. તે નામનો આશ્રય કરી, હોય હૃદય કમલ વિકાસ. અનુષ્ટુપ છે છંદ એનો, ઋષિ શ્રી રઘુનાથ. દેવતા શ્રી વિઠ્ઠલ પ્રભુજી, સર્વ શક્તિ સાથ. વિનિયોગ સર્વે અષ્ટ સિદ્ધિ અર્થ વિસ્તાર. હવે નામ વિવરણ કરું, એ નામનો ભંડાર. શ્રીમદ વિઠ્ઠલ કૃપા સાગર, ભક્તને આધીન. અતિ સુંદર કૃષ્ણ લીલા રસ મધ્યે છે લીન. શ્રી સહિત શ્રી વલ્લભ નંદન દુખે દર્શન થાય. ભક્ત દર્શન સહજ ભક્તિ થકી જાણ્યા જાય. ભય હરણ છે અનન્ય જનના, હૃદય પૂરણ કામ. દિનહીન અનાથ જન તેનું આશ્રય ધામ. કમલ લોચન રાસ લીલા, રસિક સિંધુ અશેષ. ધર્મ સેતુ ભક્તિ સેતુ, સુખે સેવો શ્રી વ્રજેશ. ભક્ત શોક સમૂહ હતા, શાંત સર્વે જાણ. સર્વ પૂરણ કામ રૂકમણી, પદ્માવતી પતિ પ્રાણ. ભક્ત રૂપી રત્ન પરીક્ષક, ભક્ત રક્ષક ચતુર અતિ. શ્રી કૃષ્ણ ભક્તિ પ્રકટ કરી, મહાઅસુર નાશનની મતી. સર્વશાસ્ત્ર નિપુણ નર એ તે, કર્મ જાળ્યને ભેદવા. પ્રકટ ભાલે ભક્તિ લોચન, સુધાકર રસ સિંચવા. મહાલક્ષ્મી ગર્ભરત્ન એ, કૃષ્ણ માર્ગ ઉદ્ભવા. ભક્તિ ચિંતામણી ભક્તિ, કલ્પદ્રુમ નવ પલ્લવા. શ્રી ગોકુલ મધ્યવાસ કીધા, કાલિંદી પુલિન પ્રિય. ગોવર્ધન આગમન રતિ પ્રિય, અચલ વૃંદાવન હિય. ગોવર્ધન ગિરિ યજ્ઞ કરતા, પ્રિય મહદહર ઇન્દ્રના. એક સર્વસ્વ કૃષ્ણ લીલા, જાણે ભાગવત ભાવના. પિતૃ પ્રકટિત સરસ માર્ગ, પ્રચારક સુવિચારકા. વ્રજપતિ પર પ્રીત કરાતા, નિમંત્રણ કરી ભોજકા. બાળ લીલા આદિ પ્રીતિ, કથા વ્રજ યુવતી તણી. ગૂઢ હારદ જેનો કહી, કથન યોગ્ય કથા ઘણી. પિતૃવંશ સમુદ્ર ચંદ્ર જે, તુલ્ય પુત્ર પ્રકટિત કર્યા. દેશાવર પર વિમલ કીર્તિ, ચરિત્ર અતિ ઉજ્જવલ ભર્યા. અનેક ભૂપતિ પાંતિ, મસ્તક નમી ચરણ સુશોભ્યા. વિપ્ર દારિદ્ર્ય દાવાનલ, ભૂદેવ અગ્નિ સંતોખ્યા. ગાય બ્રાહ્મણ પ્રાણ પાલક, પરાયણ સત્ય વિભુ. વેદ પંથે પ્રિય સખે, મહાયજ્ઞના કરતા પ્રભુ. હરિ અનુગ્રહ સહજ લભ્યે, મહાપતિત જે પાવના. અનેક માર્ગ કલેશ વામ્યા, જીવ સુખદ મહારના. વિવિધ ભાંતિ હરે નિજ જન, જ્ઞાન વિપરીતને હર્યા. મહાપુરુષ વર અધિક પ્રસિદ્ધ, સત્પુરુષ હિત તનુ ધર્યા. યોગ્ય દર્શન મધુર વાણી, માયાવાદ નિરાશિયો. સદા વદન પ્રસન્ન સુંદર, હાસયુત મુખ શોભ્યો. પ્રેમ ભેજ્યા નયન જન પર, કૃપા દ્રગભવ ભૂષણા. ત્રૈલોક ચાલી વિમલ કીર્તિ, ઉજ્જવલ કૃત શ્યામલતના. વચન અમૃત ગ્રહિત ભક્તના, હૃદય શત્રુ તાપના. ભક્તિ પ્રાર્થિત કરે, આપે દાસ દાસી સ્થિતિ મના. અચિંત્ય મહિમા જેનો, સત્પુરુષથી જણાય. આશ્ચર્ય સ્થાન સ્વરૂપ છે, જેનું કેમ કળાય. ભક્ત કલેશ ન સહન થાય, અન્ય સૌ કે સહેવાય. ભક્તને કાજે સદા પોતે, અન્ય વશ વર્તાય. આચાર્ય રત્ન અખિલ તારણ, મંત્રના જ્ઞાતા વરો. કુશલ સર્વસ્વ દાન દેવા, ગીત સંગીત સાગરો. શ્રી ગોવર્ધન ગિરિ સખા, ગોપ ગો ગોપી અતિરતિ. જાણી ચિંતિત મહામતી, જગત વંદ્ય પદ પંકજપતિ. વિશ્વ વિસ્મય કારજ કરતા, સદા કૃષ્ણ કથારતી. સુખ પ્રદાતા સર્વ સંશય છેદવા, ચતુર અતિ. સ્વપક્ષ દક્ષ રતિ પર, પક્ષ ખંડન અતિ હિતિ. ગોપી વિરહ પ્રાપ્ત, કૃષ્ણ પ્રાણ સ્વયં સમર્પિત. નિવેદી જન પ્રાણ, જીવન શરણ પંથ પ્રદર્શિત. કૃષ્ણ કેવલ કૃપા પાત્ર, એ પાદ પંકજ વંદિતા.
શ્રી વલ્લભને શરણ જે શ્રી વિઠ્ઠલ વર ચિત ધરી, ભણે નામ રત્નાખ્ય તે તો વિનાશ્રમ પામે હરી. મન વિશે વાંછિત જે તે પામે જન એ નિશ્ચય, ફલ કહ્યું હરીને હવે હું સ્તુતિ કરું નિર્ભય. નામ રત્ન સ્તોત્ર એ જે શુદ્ધ બુદ્ધિ ભણે પ્રભુ, તે તમારો ગ્રહ્યો તેને વેગે પુનિત કરો વિભુ. શ્રી વિઠ્ઠલ પદ પદ્મ સૌરભ સેવના કરું નિત્ય પ્રતિ, કૃતિ શ્રી રઘુનાથજીની જે કરે જગતી અતિ. શ્રી વિઠ્ઠલ કર જોડ જાચું છું અતિ વિપરીત મતી, અતિ દુર્લભ દેવને જે દીજે પદ પંકજ રતી. નામ રત્ન શ્રી વિઠ્ઠલ પ્રભુના હવે ઘણું હું શું કહું, શ્રી વ્રજભૂષણ કૃપાએ હરિ સદા સુખ હું લહું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, શ્રી સર્વોત્તમ સ્તોત્રનું ધોડ અને શ્રી નામ રત્નાખ્યનું ધોડ આ બંને શ્રી વ્રજભૂષણજીએ રચેલું છે. આપણે ઓળખીએ છીએ તૃતીય ગુરુના. આપણે ઘણી વખત સ્તોત્ર પાઠ લઈએ છીએ સ્મરણની કુંજમાંથી. નિત્ય લીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજેશ કુમારજી મહારાજ શ્રી, એમના પિતાશ્રી છે શ્રી વ્રજભૂષણલાલજી. એમને આ શ્રી સર્વોત્તમ સ્તોત્ર અને નામ રત્નાખ્ય સ્તોત્રના ધોડ રચ્યા છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આ રીતે આજના સત્સંગમાં આપણે સમજ્યા કે ગ્રંથો ન સમજાતા હોય તો શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરવો અને વાક્પતયે નમઃ નામની માળા કરવી. અને કીર્તન ન સમજાતા હોય શ્રી શ્રીનાથજી શ્રી નામરત્નાખ્ય સ્તોત્રનો પાઠ કરવો અને ગીત સંગીત સાગર નામની માળા કરવી. આ મેં વચનામૃતમાં સાંભળેલું છે. આ રીતે આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ.